જય માતાજી, જય મુગલ. હું તમારો અકાબા ગઢવી. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો. રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવેબાને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું, કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ, તો જ આ બોલાય એમ. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો, અકાબા ગઢવીની. હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય, હું જાણું છું. પણ આ વ્યક્તિ એવું બોલે છે, હું નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો અમારી માતાજી એમને માફ ન કરે. એનું નામે મારે મોઢે ન બોલાય. અમારી માને ગાયું દે ને એનું અમે નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે, સોનબાઈ માને ગાયું દે છે, મારી મા ભગવતીને. સોનબાઈ માં ઈજ વરોડી, સોનબાઈ માં ઈજ પીઠળ, સોનબાઈ માં ઈજ ખોડિયાર, અને જહાલની વારે ચડી હતી ને એ વરોડી. તમારી આબરૂ રાખવા માટે 4 દીકરીઓ વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજને હું દોષી ન ઠરાવી શકું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો, જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિ માણસ જે બોલતો હતો, એની પાયસા, એક ટપોળી જેવી પાયસા કહેવાય એને, એ બોલતો હતો વ્યક્તિ. એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ, તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે. ચાણ આપણે લૂંટી લઈશે. શું ચાણ તમે લૂંટી લીધા? પેલા આપણે કહો તો, ચાણ તમે ક્યારે લૂંટાઈ? પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી લઈશે આપણે વખાણ કરીને. મેં 50 પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના. કેટલા? 50. 2 લાખ રૂપિયા લઈશું, કોઈથી 25,000 રૂપિયાથી ઉપર આપ્યો નથી આવ્યો અમને. અમે લૂંટી લઈશી તમને. આ વ્યક્તિ આવું બોલતો, આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે એને વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં. અને આનું કારણ શું છે? અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી મા સુધી પહોંચ્યા ને ભાઈ. વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો, જે અમારી માને ગાયું દે છે, તમારા વખાણ કર્યા ત્યારે ને. હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જોઈ વિચારીને બોલજો ભાઈ. બધાને વિનંતી કરું છું, હાથ જોડીને, ગઢવી સમાજના કલાકારને, કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે. બધાના વખાણ ન કરાય. આ રાજપૂત સમાજ મને યાદ આવે છે, સ્ટેજ માથે મશ્કરીઓ કરી છે, રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં. ઘણા શબ્દ કીધા છે, એક શબ્દ કોઈ રાજપૂત સમાજ મારામાં બોલ્યો નથી. ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે. તમે શરમ ન આવી આવું બોલતા? તમને કુળદેવી અમે આપી છે, તમે જેની પૂજા કરો છો ને, પીઠળ, વરુડી, ખોડિયાર, એ અમારી દીકરી છે. તમે એને ગાયું દેતા હોય તો એના ફળા છે ને પધરાઈ દેવાય, તમારે રખાય નહીં. કારણ કે જે માન ગાયું દે ને જે વ્યક્તિ, આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી, અમારી દીકરીની ચારની, તો એ ફળાને પધરાઈ દેજો. તમે લાયક નથી. જે માન તમે ગાયું દેતા હોય ને પૂજા ન કરે તમને. અમે તમને કુળદેવી આપી, તમે શું આપશો અમને ભાઈ? અમે તમને માં આપી, તમે અમને શું આપશો ચારણોને? તમે જેમ ફાવે એમ બોલો ચારણો વિશે. કોઈ આમ આ વ્યક્તિનો કોઈ સમજ, આખા સમાજમાં એક ડાયો માણસ નથી. એ તો જવા દો, એ તારે બોલ્યો ત્યારે જવા દો. બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ. તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો હોય, ચારણની, ભગવતીને, હું અહીંયા બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો અવાજ જાવ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું, તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. સમાજ જે આવેદન પત્ર આપે, જે નિર્ણય લે, મને ખબર નથી, પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશે. અકાબા ગઢવી કહું છું, 7 વર્ષમાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળી પડી અમારા ચારણોમાં. અને હું બધી દીકરીને કહું ચારણોની કે આયર સમાજનો જે વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો, એનું પતન થઈ જાય 7 વર્ષમાં. બધી દીકરીઓને કહું છું, એક દીવો એકવાર કરજો તમારી માતાજીને યાદ કરીને, એનું પતન થઈ જાય. કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી. શરમ જેવો છાંટો નથી કોઈનામાં. જેમ ફાવે તમે બોલી નાખો અમારી મા વિશે, આયુ વિશે. વખાણ કર્યા તમારા, મેં તો કોઈ કર્યા જ નથી, મારી વાત ન કરતો, પણ આ કર્યા સ્ટેજ માથે એનું ફળ ભોગવે છે. આ કલાકારોએ કર્યા ને સ્ટેજ માથે વખાણ, મોટા આસમાને ચડાયા, તમને તમારા ઇતિહાસો દોહરાવ્યા, એનો તમે ફળ આપ્યું ચારણોને. કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે. કોઈ માણસ મૃત્યુ પામે ને ત્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. જ્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી. 12મા સ્કંદમાં લખ્યું છે, ભાગવતમાં વાંચજો કોક દિવસ, તમને ખબર પડે ચારણો શું છે. તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો હોય, ચારણો તમે ગાયું દઈશો, એની માને ગાયું દઈશો. તમે સોડિયું કહો છો, 2 રૂપિયા તમે અમારી કિંમત કરો છો, 2 રૂપિયા આપણે ચારને ભગાડ દેવાનો. 2 રૂપિયા લેવાની કોમ છીએ અમે ભાઈ?
કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિશાળી ના મળ્યો. હું આખા સમાજ એટલા માટે નથી કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય. હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે, ઘણા ચાહણ હોય છે, આયર સમાજ ભાઈબંધી હશે, મિત્રતા હશે, ધંધા હશે, એટલે આખા સમાજમાં તિરાડ પડવા માટે અમે નથી માંગતા. પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો, એને યાદ અપાવજો ચાહણ શું છે ભાઈ. આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે મને ખબર પડી ભાઈ. જેને બોલવાનો કોઈ સેન્સ નથી, જેમ ફાર્મ બોલી નાખે છે. અને બધા કલાકારને હું વિનંતી કરું છું, ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજનો દિવસ ગઢવી થઈ જાય, એકવાર ગઢવી થઈ જાય, જો નથી રહેવું આપણે કલાકાર. ઘંટીઓ આંકી લઈશું, ભેંસું ચાલી લઈશું ભાઈ. આમ નથી કરવું, જવા દો, બહુ કરી નાખ્યું. અને હું તો સમાજ માટે જેલમાં છું. હું હકાપા મળશે તો સમાજ માટે મરવાના એ મને યાદ છે, મારો મોત ખબર છે. હું એટલે મને કોઈ પરવા જ નથી દુનિયાની. બાકી મારા સમાજ વિશે, મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે હકાપા ગઢવી પહેલા બોલશે ને બોલશે. હું આખા રાતે આજ 12 વાગ્યા ત્યારે મારા પાસે વિડીયો આવ્યો. આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિએ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ. ચારણ તમે હાવ મામૂલી સમજી ગયા. રાજ ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચારણોના. અમે જેને અમારે તમને મારવાની જરૂર નથી ભાઈ, તમને ગાયો દેવાની જરૂર નથી, કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દી. અમે તમને ટુકાવા દેતા હોય તો શરમ આવે અમને. અમે તમને મામા કહેતા હતા, મોહર માથે કલંક લગાડવા, ભાઈ કોણ છે જરા સમજાવજો. મામા 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 કરતા હતા. ભાણુભા આપણું પોતાનું છે, આ કઈ લેવા નથી, કઈ વાંધો નહીં. અને તમે કહો ગઢવી લૂંટી લે છે. શું ભાઈ તમને લૂંટ લીધા અમે? સમાજને હું કહું છું તમે આ વિદ્યાની નોંધ લેજો. હલો, જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તળાજામાં, એને તમે જરા એને સમજાવજો ભાઈ, યોગ્ય નથી. રાફડા સોના ન હોય ભાઈ, તળાજામાં બોલાય આયર સમાજના વ્યક્તિને કહું છું. નાગણું હજી હોય, નાગણિયું હજી અમારા નેહડા સોના નથી. ચાહે શહેરની દીકરી હોય, ચાહે નેહડાની દીકરી હોય, ચારણી, ચાહે ગામડાની હોય, એને હું વિનંતી કરું છું કે એકાદો જીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ખબર પડે. હાથ વરમાં ભાઈ તારી પેઢી પૂરી ન થઈ જાય તો અમે ચાણ મટી જઈ. શેન જેવું છે નહીં. ગિરીશ આપા સોનબેમાના ભત્રીજા, એના આંખમાં જર્જરે આવી ગયા બોલતા બોલતા. આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો છે ચારણો, સીધી લીટીના વારસદાર છે, તો તમને ખબર નથી પડતી? આટલા